સુરતના કલા જગત માટે ગૌરવની ક્ષણ શની દીકરી કુમારી તનિષી વર્ષોની નૃત્ય આરાધના બાદ આરંગેત્રમ પ્રસ્તુત કરવા જઈ રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યમાં ગુરુ સમક્ષ પ્રથમ મંચ પ્રવેશ એટલે આરંગેત્રમ. આ પાવન પ્રસંગની ઉજવણી રૂપે ચુડાવાડા પરિવાર દ્વારા સ્નેહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. નૃત્ય એ માત્ર કલા નથી, એક સાધના છે, એક તપસ્યા છે અને આ તપસ્યાની સિદ્ધિ એટલે આરંગેત્રમ. સુરતના ચુડાવાડા પરિવાર માટે આજે ગૌરવની ક્ષણ છે. તેમની સુપુત્રી કુમારી તનિષી વર્ષોની નૃત્ય આરાધના બાદ પોતાનું પ્રથમ આરંગેત્રમ પ્રસ્તુત કરવા જઈ રહી છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય પરંપરામાં આરંગેત્રમ એટલે શિષ્યનો ગુરુ સમક્ષ પ્રથમ સોલો મંચ પ્રવેશ. જ્યારે ગુરુ શિષ્યને મંચ પર પ્રસ્તુતિ માટે યોગ્ય માને ત્યારે આ અવસર ઉજવાય છે. તનિષે વર્ષો સુધી કઠોર પરિશ્રમ અને સમર્પણથી નૃત્યની આ આરાધના કરી છે. આ શુભ અવસરની ઉજવણી રૂપે ચુડાવાડા પરિવાર દ્વારા સ્નેહીજનો અને મિત્ર મંડળ માટે સ્નેહ ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ રવિવાર સાંજે પાલનપુર જકાતનાકા પાસે આવેલ રોયલ કિચન V4U સર્કલ ખાતે યોજાયો હતો. હું માન્યા સરૈયા. આજે મારું આરંગેત્રમ હતું. એમાં અમે લોકોએ વર્ણમ ગુજરાતીમાં ગાયું છે. તે અમારા કલાગુરુ મેઘના મેમના હેલ્પથી થયું છે અને એ અમને ખૂબ જ સફળ કરવા ચાહે છે. નમસ્તે, હું માન્યા મધવન મનિયાર અને હું 12th સ્ટાન્ડર્ડમાં છું. આ મારું આરંગેત્રમ ચાલી રહ્યું છે જે ખૂબ જ સરસ સ્મૂધલી ચાલે છે. હું મેઘના મેમ, મારા માતા પિતા, દાદા દાદી અને મારા બધા જ ફ્રેન્ડ્સ, મારું આખું ગ્રુપને ખૂબ જ ગ્રેટફુલ છું કે એમના સહકારથી આ બધું થયું છે. નટરાજ ભગવાનની કૃપા છે. થેન્ક યુ. મારું નામ અપર્ણા ગુપ્તા છે. આજે અમારું આરંગેત્રમ છે અને અમે આરંગેત્રમ ગુજરાતી વર્ણમ ગુજરાતીમાં કર્યું છે. આ સૌ પ્રથમ અમે કર્યું છે. કેટલા મહિનાની મહેનત છે બેટા આજે દીક્ષા ગ્રહણ? આ 7 વર્ષની મહેનત છે. મારું વિસર્જન પૂર્ણ છે. બેટા કયા ધોરણમાં અભ્યાસ કરો? મેં કોલેજ. નમસ્તે, હું તનિષા આનંદભાઈ પાઠક. આજે અમારું આરંગેત્રમ ચાલી રહ્યું છે અને હું મેઘના મેમને ખૂબ જ આભારી છું કે તેમણે અમને આટલું સરસ વર્ણમ શીખવાડ્યું ગુજરાતીમાં અને આખી શિક્ષા પ્રાપ્ત કરી છે અમે. થેન્ક યુ. હું જારવી ધ્રુમિલ શાહ. અહીંયા કલાસાગર ક્લાસીસમાં આરંગેત્રમ મેં કર્યું. તેનાથી મને ખૂબ આમ એક્સાઇટમેન્ટ બી હતી કે મને આરંગેત્રમ કરવું છે, પણ પહેલાં ડર લાગતું. પણ પછી મેં અમને સમજાવ્યું સરખી રીતે કે આવું ડરવાનું નહીં, સરખું કરવાનું, ઓડિયન્સ છે તેના પર ધ્યાન આપવાનું, પણ ડાન્સ પર વધારે ફોકસ કરવાનો. અને આ 6 મહિનાથી પ્રેક્ટિસ ચાલે અને 7 વર્ષ કમ્પ્લીટ કર્યા પછી થયું આરંગેત્રમ. નમસ્તે, હું તનિષી ચુડાવાલા. આજે અમારા બધાનું આરંગેત્રમ હતું જે ખૂબ જ સારું ચાલે છે અને અમે અમારા કલાગુરુ મેઘના મેમના સહકારથી અહીંયા સુધી પહોંચી શક્યા છે. અને કેટલા મહિનાની મહેનત છે બેટા આજે દીક્ષા ગ્રહણ કરી રહ્યા છો? અમે 7 વર્ષથી પ્રેક્ટિસ કરીએ છીએ અને 6 મહિનાથી અમે આરંગેત્રમની તૈયારી કરતા. કયા ધોરણમાં અભ્યાસ કરો છો? હું 7th સ્ટાન્ડર્ડમાં છું અને મારી સાથેની બધી દીકરીઓ 9મા, 12મા કોલેજ અને 7મા ધોરણમાં છે. મારું નામ કલાગુરુ મિસિસ મેઘના મહેતા છે. હું છેલ્લા 28 વર્ષથી કલાસાગર નૃત્ય સંસ્થા આનંદમય રોડ ખાતે ચલાવું છું, જેમાં ભરતનાટ્યમની નૃત્યની તાલીમ આપી રહી છું દીકરીઓને. આજે અહીં 6 દીકરીઓનું દીક્ષાંત સમારોહ એટલે કે ભરતનાટ્યમ અરંગેત્રમ છે. અને આ અરંગેત્રમની ખાસ વાત એ છે કે સૌથી લાંબી ભરતનાટ્યમની અઘરી અને અટપટી કૃતિ વર્ણમ જે પહેલી વાર ગુજરાતીમાં કરવામાં આવ્યું છે, એટલે કે તમિલમાંથી એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું છે. એનો શ્રેય તમને ગયા છે. કેટલા વર્ષની એ બી મહેનત હતી, કેટલા વર્ષ લાગેલા? આ કૃતિને તૈયાર કરવામાં ઘણા વર્ષોથી મારી ઈચ્છા હતી, પણ એની જોડે જે વોકલિસ્ટ હોય, મૃદંગિસ્ટ હોય, એનો પણ સહકારની ખૂબ જરૂર હતી. અને છેલ્લા 6 મહિના સતત પ્રયત્નથી અને એક વાર તો 6 કલાક સતત બેસીને અમે આ કૃતિ વિશે પ્રેક્ટિસ કરી અને દીકરીઓને પણ કરાવી. કેટલા વર્ષની મહેનત છે આ વિદ્યાર્થીની? આમ તો દીકરીઓ 7 વર્ષથી મારી પાસે ભરતનાટ્યમ નૃત્યની તાલીમ લે છે અને છેલ્લા 6 મહિનાથી 7 થી 8 કલાકની એ લોકોની આ મહેનત છે. ભરત મુનિએ જ્યારે આની રચના કરી ત્યારે એનું કેવું વર્ણન તમે અનુભવી રહ્યા છો? ભરત મુનિએ જ્યારે એમની રચના કરી ત્યારે એમણે મુખ્ય 3 બાબતનું ધ્યાન રાખ્યું. ભ એટલે ભાવ, ર અને રાગ અને ત અને તાલ. એટલે કે ભાવ, રાગ અને તાલનો સમન્વય જ્યારે થાય છે ત્યારે ભરતનાટ્યમ નૃત્ય રચાય છે. પહેલા કેટલા વર્ષનો કોર્સ હતો અને અત્યારે કેટલા વર્ષનો કોર્સ છે?
પહેલા પણ આ 7 વર્ષનો કોર્સ હતો અને 7 વર્ષનો તમે કોર્સ કમ્પ્લીટ કરો એટલે BA ઇન ડાન્સની ડિગ્રી મળે. હવે માસ્ટર્સ કરવામાં આવે છે એટલે કે બીજા 2 વર્ષ એક્સ્ટ્રા કરીને MA ઇન ડાન્સની ડિગ્રી મળે છે.